મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કસલપુરા ગામમાં એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ગામમાં બિનજરૂરી રીતે નવા બોરવેલ બનાવવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ કસલપુર ગામમાં આશરે 450 ઘરો તથા 750 જેટલી વસ્તી વસે છે, જ્યારે અનેક લોકો રોજગાર અને ધંધા અર્થે બહાર ગામ સ્થાયી થયેલા છે। ગામમાં હાલ 70 થી 80 જેટલા પશુપાલકો પશુધનનું પાલન કરે છે। લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ગામનો બોરવેલ છેલ્લા 11 મહિનાથી બંધ છે, તેમ છતાં છેલ્લા 8 મહિનાથી પીવાના પાણી અંગે કોઈ ખાસ સમસ્યા સર્જાઈ નથી। ગામનું નર્મદાનું પાણી નિયમિત રીતે ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે અને ભૂગર્ભ જળના ઉપયોગ માટે નવા બોરવેલની જરૂરિયાત હોવાનું જણાતું નથી। આ અંગે યોગ્ય તપાસ કરી બિનજરૂરી બોરવેલ મંજૂરી ન આપવા માટે તેમને માંગ કરી છે અને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। અમારા ગામ કસલપુરામાં જે બોરવેલનો પ્રશ્ન જે ચગાવવામાં આવેલો એ બિલકુલ રાજકીય પીડિત છે, કારણ કે 10-12 મહિનાથી આ બોર બંધ હતો। છેલ્લા 8 મહિનાથી કોઈ પકડાટ નહોતો, પણ આ ચૂંટણી ગઈ 2 મહિનાથી આ મુદ્દો એકદમ રાજકીય પીડિત ચગાવવામાં આવેલ મુદ્દો છે। અમારા ગામમાં 700-800 નાના મોટા થઈને વ્યક્તિઓ રહે છે, 80 થી 100 પશુધન છે અને જરૂરિયાત કરતાં પણ વધુ નર્મદાનું પાણી આવે છે, છતાં ઘણા લોકોના નળની અંદર ચકલીઓ નાખેલ નથી, એટલે પાણીનો બગાડ પુષ્કળ થાય છે। ગામનું તળાવ બિલકુલ ભરેલું ને ભરેલું રહેશે, એટલે બોરવેલની કોઈ જરૂર નથી, છતાં રાજકીય પીડિત આ મુદ્દો ચગાવવામાં આવેલ છે। એટલે ખરેખર આ મુદ્દો ખરેખર ખોટો છે, એટલે કંઈ જરૂરિયાત છે નહીં, છતાં પણ રાજકીય પીડિત ચગાવવામાં આવે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।